હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે રોજિંદા જીવનમાં દરેક ગૃહિણીને કામ આવે એવી નાની નાની પણ એકદમ સરળ ટિપ્સ જોઈશું. એમાંથી તમને એક પણ ટીપ ગમે ને તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને તમે કયા ગામથી કયા શહેરથી મારા વિડીયો જોઈ રહ્યા છો એ જરૂરથી જણાવજો અને વિડીયો ગમે તો વધુમાં વધુ વિડીયોને શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની સૌથી પહેલી ટીપ. મિત્રો, ઘઉં આપણે દરેક વ્યક્તિ દરેક ઘરમાં આખા વર્ષના સ્ટોર થતા હોય છે અને ઘઉંમાં આપણે એટલી સાવધાની રાખીએ છીએ કે એની અંદર જીવાત ના પડી જાય. જો એક વખત એની અંદર ધનેરા કે એવું કંઈક જીવાત પડી જાય તો પછી આખું વર્ષ એમાંથી કાઢવા મુશ્કેલ હોય છે. ગમે એટલે આપણે દવા અંદર નાખીએ તો પણ ઘઉંમાંથી એ જીવાત જતી નથી. તો ઘઉંને આપણે એવી રીતે સ્ટોર કરીએ કે એનામાં એક પણ જીવાત ના પડે અને આખું વર્ષ સારા રહે. તો એના માટે શું કરવાનું? જો તમે દિવેલથી એને મોતા હો તો ઠીક છે. જો તમે એ ના કરતા હોય દિવેલથી તો તમારે શું કરવાનું? આખું ઘઉંનું પીપળું આવી રીતે ભરી લો ને. એના પછી આપણે લઈ લેવાનું છે અહીંયા લીમડો. કડવો લીમડો જે આવે છે ને એ લીમડાના પત્તા લીલા જ લઈ લેવાના છે અને આવી રીતે ઉપર મૂકી દેવાના. અંદર પણ તમે નાખી શકો છો, પરંતુ ઉપર જો તમે નાખશો ને તો પણ ઘઉંના પીપળાની અંદર એક પણ જીવાત નહીં પડે અને આખું વર્ષ સરસ એવા સ્ટોર થશે અને એવા ને એવા ચોખ્ખા રહેશે. પછી બીજું ધ્યાન એ રાખવાનું કે પીપળાનું ઢાંકણ સરખી રીતે બંધ કરવું. જો જરા પણ ખુલ્લું રહી જશે ને તો અંદર જીવાત પડવાની શક્યતા રહે છે. અહીંયા લીમડાના પત્તા તમે એક એક કરીને પણ નાખી શકો. હું અહીંયા ડાળ મૂકું છું જેથી કરીને જ્યારે આપણે ઘઉં કાઢવા હોય ને તો ડાળ આપણે લીમડાની બહાર કાઢી અને ઘઉં કાઢી શકીએ. અને જો પાંદડા અંદર રહી જાય ને તો પણ આપણને કોઈ નુકસાન નથી થતું એટલા માટે. અને બીજા પણ આપણા સ્ટોરમાં ઘણા એવા અનાજ હોય છે જેનામાં જીવડા કે જીવાત એવું પડી જતું હોય છે અને એક વખત જો જીવાત પડે ને તો આપણા બધા જ અનાજ બગાડી દેતી હોય છે. તો અહીંયા તમે જોયું કે આનામાં મેં કંઈ જ મૂક્યું નથી. અને એવી રીતે બીજા કઠોળો એવી વસ્તુ છે કે એની અંદર જલ્દીથી જીવાત પડી જાય છે. તો આપણે શું કરીએ છીએ કે એની અંદર આપણે દવા મૂકતા હોઈએ છીએ અને દવા આપણી હેલ્થ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે. તો દવા આપણે વાપરવાનું ટાળવું જોઈએ. અને આવી રીતે આ કડવા લીમડાના પત્તા હોય આવી રીતે લઈ અને પછી જે પણ અનાજ હોય ને કઠોળ હોય એની અંદર આપણે એક એક ડાળ મૂકી દઈએ ને તો અનાજ ક્યારેય બગડતું નથી. કેમ કે કડવા લીમડાના ગુણ જ એટલા હોય છે. જો તમે કાચો ખાઓ ને તો તમારા શરીર માટે સારું છે અને આવી રીતે કોઈ પણ અનાજમાં નાખી દો તો અનાજ ક્યારેય બગડતું નથી. અને આપણે ચૈત્ર મહિનાની અંદર આ લીમડાના મોરનું પાણી પીતા હોઈએ છીએ. એટલે મોર પીતા હોય છે તો આપણા શરીરની અંદર જે કડવા લીમડાનો રસ જાય છે એનાથી કેટલાય મોટા મોટા રોગો ભાગી જાય છે અને રોગ આપણને થતા નથી. તો અનાજમાં આપણે આવી રીતે લીમડો નાખીશું ને તો એની જે સુગંધ હોય છે ને એ અનાજમાં આપણને એવું જણાશે નહીં કે આ કડવી છે અને કડવા લીમડાની સ્મેલ આવે છે. પણ આ અનાજને એ બગડવા નહીં દે અને એની સ્મેલથી આપણું અનાજ પણ જો દવા રહિત હશે ને તો એ ચોખ્ખું થઈ જશે. અને અનાજની અંદર આપણે ગોળીઓ કે જે મૂકતા હોય છે ને ઘણી વખત આપણને ખ્યાલ નથી રહેતો અને ગોળી આપણે અનાજમાં પણ આવી જતી હોય છે જેનાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે. તો આવી રીતે આંગણામાં તમારા લીમડો હોય તો આપણી દવા આંગણામાં જ છે તો આનો આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. તો હું અહીંયા સ્ટોરમાં મેં જેટલા પણ મારા કઠોળ છે કે કોઈ પણ અનાજ છે ને ગમે તે વસ્તુ છે એની અંદર મેં બધાની અંદર આવી રીતે એક એક ડાળ અંદર મૂકી દીધી છે આખી. તો આનાથી ક્યારેય વસ્તુ બગડશે જ નહીં. તો મિત્રો, આ ટીપ ગમી હોય ને તો એક લાઈક અને આ ટીપને શેર વધુમાં વધુ કરજો જેથી બીજા લોકોને પણ જાણવા મળે. તો જોઈ લઈએ આગળની ટીપ. મિત્રો, ઉનાળાની સિઝનમાં લીલા ધાણા મળવા મુશ્કેલ હોય છે અને જો મળી જાય છે તો પછી આપણે વધારે પ્રમાણમાં લાવીએ કે થોડા લાવીએ તો એ તાજા નથી રહેતા, ફ્રેશ નથી રહેતા અને કરમાઈ જાય છે. અને જો આપણે ઘરમાં રાખી મૂકીએ ને ફ્રીજમાં રાખીએ તો પણ એકદમ એ જાણે શું કહેવાય બેહોશ થઈ ગયા હોય ને એવી હાલતમાં થઈ જતા હોય છે. તો હવે આ ધાણાને સ્ટોર કઈ રીતે કરવા? તો ધાણા લાવ્યા પછી એને એકદમ સરસ ધોઈ લેવાના છે. ધોઈ લીધા પછી એના જે ખરાબ પાંદડા હોય ને પીળા થઈ ગયેલા હોય કે મુરઝાઈ ગયેલા પાંદડા હોય એ બધાને આપણે એક એક કરીને કાઢી લેવાના છે.
હવે આપણે ઘરે ધાણા વાવવા જઈએ ને તો ઘરે પણ એ જ પ્રોબ્લેમ થાય છે કે કાં તો ધાણા સરખી રીતે ઉગતા નથી, ઉગે છે તો એની જે ડાળ હોય છે ને એની જે શાખાઓ હોય છે એકદમ પતલી પતલી થાય છે. આપણે માર્કેટમાંથી લાવીએ અને ખેતરમાં જે થાય છે ને એવા ધાણા આપણે ઘરે નથી મળતા, કેમ કે આપણે જે કુંડામાં વાવીએ છીએ એની જગ્યા ઓછી પડતી હોય છે. અને જો તમારે જમીન છે તો તમે ઘરે ફ્રેશ વાવી શકો છો અને એનો આનંદ પણ માણી શકો છો, પરંતુ આપણી જોડે નથી તો શું કરીશું? આવી રીતે કાચનું કોઈ કન્ટેનર લઈ લેવાનું છે, અથવા તો કોઈ ગ્લાસ હોય, સ્ટીલનો હોય કે કાચનો હોય એ પણ ચાલે, પણ પ્લાસ્ટિક ના લેતા. એની અંદર અહીંયા લઈ લેવાની છે આપણે 2 ચપટી જેટલી ખાંડ, 1 ચપટી ઉમેરી અને બીજી ચપટી આ ઉમેરી અને પછી આપણે આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ ટિપ્સ તમને આથી પહેલાં કોઈએ નહીં જણાવી હોય જે હું બતાવું છું, કેમ કે બધાએ ખાલી બોટલની અંદર આવી રીતે ધાણા મૂકી દેવાનું જણાવ્યું હશે, પરંતુ આપણે અહીંયા પાણીની અંદર 2 ચપટી જેટલી ખાંડ ઉમેરી છે અને પછી આપણે ધાણાના મૂળ પાણીમાં અડે ને એવી રીતે ધાણાને મૂકવાના છે. અને હવે આવી ટ્રાન્સપરન્ટ હોય ને એવી આપણે પતલી પોલિથીન લઈ લેવાની છે અને પોલિથીનને આપણે ધાણાની ઉપર આવી રીતે ટોપી પહેરાવી દેવાની છે. અને પછી નીચેથી આપણે ગાંઠ લગાવી દો, અથવા તો ત્યાં તમે દોરો કે રબરથી તમે ત્યાં ફિટ કરી દો. એ ત્યાં આપણે બંધ કરી દેવાનું છે, એટલે પૂરી હવા ના જાય એવી રીતે થોડી થોડી જાય એમ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કાચની અંદરથી આપણે ધાણાના મૂળ જોઈ શકીએ છીએ. તો અહીંયા 10 દિવસ પછી અહીંયાથી ધાણાના મૂળિયા ફૂટવા લાગશે, નીચેથી એ ફૂટવા લાગશે અને ઉપરથી પણ નવી નવી શાખાઓ ફૂટશે. ચલો આપણે એ તો નથી જોઈતું, પરંતુ આપણે જે ધાણા મૂક્યા છે એ ધાણાને ફક્ત આપણે ફ્રેશ રાખવાના છે. તો આ પાણી આ ધાણાને એકદમ ફ્રેશ રાખશે. 15 દિવસ સુધી ધાણા સુકાશે નહીં. જેવા તમને જોઈએ એવા તમારે આ કેપ કાઢી દેવાની અને પછી ધાણા લઈને પછી તરત જ કેપ પહેરાવી અને તમારે ફ્રીજમાં મૂકી દેવાનું છે. અહીંયા તમે 15 દિવસ સુધી તમે આરામથી આ ધાણા વાપરી શકશો. મિત્રો, આ ટીપની તમને પહેલાં ખબર હતી? જો ના તો તમે મને કમેન્ટમાં જણાવજો, અને ખબર હોય તો પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કયા ગામથી જોઈ રહ્યા છો ને એ પણ તમારા નામ સાથે જણાવજો. તો જોઈ લઈએ આગળની ટીપ. હવે મિત્રો, માર્કેટમાંથી આપણે ધાણા લાવ્યા એને સ્ટોર તો કરી દીધા, પરંતુ હવે આપણે મરચાં પણ લાવ્યા છીએ. તો મરચાંને સ્ટોર કઈ રીતે કરવા? તો મરચાંને સ્ટોર કરવા માટેની રીત બધાએ બતાવેલી જ હશે આથી પહેલાં. આ નવું નથી, પરંતુ હું થોડુંક નવું લઈને આવી છું કે મરચાંને આપણે સ્ટોર કઈ રીતે કરીએ. તો મરચાંને સારી રીતે ધોઈ લીધા પછી એને કોરા કરી લેવાના છે, અને કોરા કર્યા બાદ એના ઉપરના આપણે દાંડલા કાઢી લેવાના છે. દાંડલાથી જ મરચું બગડતું હોય છે. જો તમને વિશ્વાસ ના હોય તો ક્યારેક તમે ટ્રાય કરી જજો. દાંડલા સાથે જ તમે મરચાંને ફ્રીજમાં મૂકી દેજો. કોઈ કન્ટેનરમાં ભરીને મૂકશો ને તો પણ એ મરચાં તમારા વધારેમાં વધારે અઠવાડિયાથી 1 વીકથી વધારે નહીં ચાલે. પરંતુ આજે હું જે તમને ટિપ્સ બતાવવા જઈ રહી છું ને એ ટિપથી તમે 1 મહિનો સુધી મરચાંને એવા ને એવા ફ્રેશ રાખી શકશો અને જરા પણ બગડશે નહીં. તો આવી રીતે આપણે મરચાંના બધા જ પહેલાં દાંડલા કાઢી લેવાના છે. ઘણી વખત એવું બનતું હોય છે કે મરચાંમાં દાંડલો વચ્ચેથી તૂટી જતો હોય છે, તો એ ભટકી ગયેલા દાંડલાને આપણે કાઢતા નથી અને એને આપણે એમનેમ જ મૂકી દેતા હોઈએ છીએ. પરંતુ એ મરચાંને જો તમે એમને મૂકી દેશો ને તો ત્યાંથી મરચું બગડી જશે. જો અહીંયા તમે જોઈ રહ્યા છો ને વિડીયોમાં, એવી રીતે આપણે એનું ઉપરના દાંડલો નીકળી જાય પછી પણ જે હોય છે ને એ આપણે કાઢી લેવાનું છે. એ હશે તો પણ મરચું ત્યાંથી જ બગડવાની શરૂઆત થશે. તો આપણે બધા જ અહીંયા દાંડલા કાઢી લીધા છે. હવે આપણે અહીંયા લઈ લેવાની છે આવી પોલિથીન. આ પોલિથીન મેં ઓનલાઈન મંગાવેલી છે. જો તમારે આ જોઈતી હોય તો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો, ત્યાં હું આની લિંક મૂકી દઈશ. આવી બેગ લાવ્યા પછી તમારે એને સરસ રીતે ધોઈ લેવાની છે અને કોરી કરી લેવાની છે, જરા પણ ભીની ના હોવી જોઈએ. પછી આપણે જે મરચાંના દાંડલા કાઢીને રાખ્યા છે એ બધા જ આપણે એની અંદર મૂકવાના છે. બધા પહેલાં નથી મૂકી દેવાના, અડધા મૂકવા છે. અને એના પછી આપણે અહીંયા લઈ લઈશું ટીશ્યુ પેપર. ટીશ્યુ પેપરને આપણે ખુલ્લું કરીને આની અંદર મૂકી દેવાનું છે, અને પછી જે બાકીના મરચાં છે એ આપણે ઉપર મૂકી દેવાના છે. આ ટીશ્યુ જે અંદર પાણી વળે છે ને મરચાંની અંદર, એ પાણી શોષવાનું કામ આ ટીશ્યુ કરશે, એટલે મરચાં બગડશે નહીં અને 1 મહિના સુધી એ સરસ એવા તાજા ફ્રેશ રહે છે. અને પછી આપણે
હવાને કાઢીને પછી આપણે જીપ લોક બંધ કરવાની છે. હવા અંદર રહેવી ના જોઈએ. હવાના લીધે પણ મરચાં બગડી જતા હોય છે. તો મિત્રો, આજની આ બધી જ ટીપમાંથી કઈ ટીપ તમને વધારે ગમી? જે ગમી હોય એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુમાં વધુ શેર કરજો તમારી ફેમિલી મેમ્બરમાં અને મિત્રોમાં. મળીએ છીએ આવા જ કોઈ નવા વિડીયો સાથે.